હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। આપણા મિત્રો આવ્યા છે ચેનલમાં, તો આપણા બધાનું તમામનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો મિત્રો, આજે આપણા ટોપિકની અંદર જાણવાના છે કે રામદેવજી મહારાજ રતન રાયકાને કેવી રીતે જેલમાંથી છોડાવ્યો। આ રતન રાયકો કેવી રીતે જેલમાં પુરાયો અને એને કેવી રીતે રામદેવજી મહારાજ પરચો આપીને જેલમાંથી છોડાવ્યો। તો ચાલો મિત્રો, આપણે સંપૂર્ણપણે આ વિડીયોની માહિતી મેળવીશું। આ વિડીયોની અંદર આ કથાની જે લીલા હતી રામદેવજી મહારાજની, આ લીલાને આપણે જાણીશું। તો મિત્રો, રામદેવજી મહારાજની લીલાઓ તો ઘણી બધી છે, ઘણી બધી, જ્યાં રામદેવજી મહારાજે અજમલ રાજાને ઘરે અવતાર ધર્યો ત્યારથી માંડીને જ્યાં સુધી સમાધિ લીધી ત્યાં સુધી અનેક ઘણા પરચાઓ છે રામદેવજી મહારાજના। અને રામદેવજી મહારાજ એટલે તેઓની લીલાઓ એટલે અપરંપાર લીલા છે તેઓની। ત્યારે મિત્રો, આ રત્ના રાયકાની એક કથા આવે છે। તો આ રત્ના રાયકાને એકવાર જેલમાં પૂરવામાં આવ્યો હતો અને ત્યારે રામદેવજી મહારાજ તેને જેલમાંથી છોડાવ્યો હતો। આ જે કથા છે આપણે સંપૂર્ણપણે જાણવાના છે। તો ચેનલમાં નવા આવ્યા છે મિત્રોને હું નાની એક રિક્વેસ્ટ કરું છું કે મિત્રો, ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયો તરફ આગળ વધીએ છીએ। તો મિત્રો, જે તે સમયે રણુજામાં રામદેવજી મહારાજની યુવાની આવી અને રામદેવજી મહારાજને જ્યારે લગ્ન લેવાના થઈ ગયા ત્યારે પિતા અજમલજી અને માતા મિનળદે ને ખૂબ જ હરખ થયો કે હવે તો આપણા રામદેવજી યુવાન થઈ ગયા છે ને રામદેવજી મહારાજને હવે પરણાવી દેવા જોઈએ આપણે। ત્યારે મિત્રો, આપણને ખબર જ છે કે રામદેવજી મહારાજને મેળવવા માટે અજમલજી રાજા ખૂબ જ પ્રાયશ્ચિત કર્યું હતું તેઓએ, અને ત્યાર પછી જ તેઓએ ભગવાન રામદેવજીને મેળવવા માટે એનું પ્રાયશ્ચિત પૂરું કરવા માટે દ્વારકા ગયા હતા અને દ્વારકામાંથી આ ભગવાન નારાયણ દેવને મળ્યા હતા અને નારાયણ સ્વયં આવ્યા હતા। ત્યારે તેઓને એટલો બધો હરખ હતો કે રામદેવજી 5 વર્ષના બાળક થઈને આવ્યા હતા અને તેઓ હવે યુવાન થયા છે। ત્યારે તેઓને પરણાવવાની વાત આવે ત્યારે અજમલ રાજા અને માતા મિનળદે તેઓની ખુશીઓનો કોઈ પાર નથી અને આખા પોખરણગઢની ધરા પર આખા આ રાજપંથકની અંદર કોઈ ખુશીઓનો પાર નથી, કારણ કે હવે રામદેવજી મહારાજના લગ્ન લેવાના થઈ ગયા છે। ત્યારે રામદેવજી મહારાજના લગ્ન લેવાના થયા અને ગામે ગામ નોતરા નાખવામાં આવ્યા, લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ। ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે આપણે સગુનાબાને નોતરું નાખવા કોણ જશે, તેમને તેડી આવવા માટે કોણ જશે। ત્યારે રામદેવજી મહારાજ આ ચિંતા કરે છે અને આ ચિંતા કરતા કરતા અજમલ રાજા અને માતા મિનળદેને આ વાત કરે છે। ત્યારે તેઓ પણ કહે છે કે હા, આપણે ખાલી ત્યાં નોતરું એટલું નથી નાખવાનું, ત્યાંથી આપણે સગુનાબાને તેડી પણ આવવાનું છે, કારણ કે હવે તેઓના વીરના લગ્ન છે। ત્યારે આ જે લગ્નનો જે શણગાર હતો, બધો તૈયારીઓ જે હતી એ ફટાફટ થવા માંડી હતી અને રામદેવજી મહારાજના લગ્નના ઢોલ શરણાઈના સૂરની તૈયારીઓ થતી હતી। ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે મા બાપુજી, આપણે સગુનાબાને લેવા માટે કોને મોકલીશું। ત્યારે અજમલ રાજા આ વિષય પર વિચારે છે અને અજમલ રાજા કહે છે કે આપણે એક કામ કરીએ, સગુનાબાને લેવા માટે રામદેવજી મહારાજ તમારે તો નથી જવાનું, હવે તમે એકવાર અહીંયા વરરાજા બની ગયા એટલે અહીંયાથી તમારે કોઈ જગ્યાએ નીકળવાનું નથી। ત્યારે અજમલ રાજા કહે છે કે રામદેવજી, તમારે અહીંયાથી કોઈ જગ્યાએ નથી નીકળવાનું, એટલે આપણે કોઈ બીજા કોઈને મોકલીએ। ત્યારે અજમલ રાજા કહે છે કે આપણે એમ કરીએ કે અહીંયા એક રત્નો રાયકો છે, તે એની ઊંટ છે, તો રત્ના રાયકાને આપણે મોકલીએ। આમ કરીને તેઓ રત્ના રાયકાને મોકલવાનું નક્કી કરે છે। ત્યારે રત્ના રાયકાને બોલાવવામાં આવે છે અને આ બધી વાત રત્ના રાયકાને કરવામાં આવે છે કે જાઓ, આપણા રામદેવજીના લગ્નની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો જાઓ પિંગલગઢ જાઓ અને પિંગલગઢ જઈને સગુનાબાને લઈ આવો, તેઓના વીરના લગ્ન હશે। ત્યારે રત્નો રાયકો તૈયાર થાય છે અને રત્નો રાયકો પિંગલગઢ જવા માટે તૈયાર થઈ જાય છે। ત્યારે રત્નો રાયકો ઊંટ લઈને આ ઘણો બધો રસ્તો લાંબો છે એટલે હાલવાની તૈયારી કરે છે। હાલતા 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 તેઓ ઘણા સમયે પિંગલગઢ પહોંચી જાય છે। રામદેવજી મહારાજની કૃપા હતી એટલે આમ તો એને થાક ન લાગ્યું હોય, કારણ કે રામદેવજીની કૃપા જેના પર છે એને કોઈ વાણ વાંકો નથી કરી શકતું। એટલે આ રત્નો રાયકો પોતે પિંગલગઢ પહોંચે છે। આમ કરતા કરતા અને
રત્નો રાખ્યો છે તેને પૂછવામાં આવે છે કે ક્યાંથી આવ્યા છો, ત્યારે તે રાજ દરબારમાં રત્નો રાખ્યો કહે છે કે હું તો પોખરણગઢથી આવ્યો છું, રાજા અજમલજીએ મને મોકલ્યો છે અને રામદેવજીએ મને મોકલ્યો છે, અને આખી જે રામદેવજી મહારાજના લગ્નની જે વાતો હતી, જે કથા હતી તે કહે છે. ત્યારે પેલો રાજા જે છે ત્યાંનો તે ના પાડે છે કે અમે આ કારણે તો નહીં મોકલીએ, કારણ કે રામદેવજી મહારાજના કારણે અમારું ઘણું બધું અપમાન થયું હતું. જ્યારે સગુનાબાને જ્યારે પરણાવવા માટે આવ્યા હતા ત્યારે તેઓને એક ભાઈ નહોતો, તેના માટે ઘણા બધા અમારા મેના સમાજના ખવા પડ્યા હતા. આવું તેવું કંઈક વાર્તાલાપ કરીને તેઓ ના પાડે છે કે સગુનાબાને તો અહીંયાથી નહીં મોકલવામાં આવે. ત્યારે રત્નો રાયકો વારંવાર આજીજી કરવામાં આવે છે, વારંવાર આજીજી કરવામાં આવે છે. તો આ આજીજી કરતા કરતા રત્ના રાયકાને આ જે રાજા છે તે ગુસ્સે થઈ જાય છે અને રત્ના રાયકાને જેલમાં પૂરી દે છે કે પૂરી દે અને જેલમાં. ત્યારે રત્નો રાયકો જેલમાં પુરાઈ જાય છે ત્યારે પોતે પોકાર પાડે છે, અજમલજીના ભજનો ગાય છે, અજમલજીને આજીજી કરે છે, રામદેવજી મહારાજને, અને રામદેવજી મહારાજની ભક્તિ કરતા કરતા તે લીન થઈ જાય છે જેલમાં બેઠો બેઠો. અને રાત્રિએ રામદેવજી મહારાજ ઊંઘતા હોય છે અને રામદેવજી મહારાજને એક સપનું આવી રહ્યું છે કે કોઈ મને પોકારી રહ્યું છે. ત્યારે આ રત્નો રાયકો તેઓ જેલમાં બેઠો બેઠો પોકાર કરે છે. ત્યારે આ પોકાર છે એ રામદેવજી મહારાજને સંભળાઈ જાય છે. રામદેવજી મહારાજ તો અંતર્યામી છે. ત્યારે આ રત્ના રાયકાનો પોકાર સાંભળીને રામદેવજી મહારાજે એક એવો પરચો આવ્યો કે જેનાથી આ જે રત્નો રાયકો હતો એ પણ જેલમાંથી છૂટી ગયો, અને પેલો રાજા છે એ પણ રત્ના રાયકાની માફી માગે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, અને આમ કરીને આ સમસ્યાનું સમાધાન થયું હતું. ને આ જ રીતે રામદેવજી મહારાજે રત્ના રાયકાને જેલમાંથી મુક્ત કરાવ્યો હતો પોતાની કૃપાથી. અને બીજે દિવસે બેન સગુનાને લઈને આ રત્નો રાયકો છે તે પોખરણગઢ આવવા માટે નીકળે છે. ત્યારે રામદેવજી મહારાજની કૃપાથી તેઓ હેમખેમ આવતા હોય છે, ને વચ્ચે પણ તેઓને લૂંટવામાં આવે છે. ત્યારે પણ દિલ્હીનો બાદશાહ તેઓને વચ્ચે લૂંટ્યા હતા રસ્તામાં. ત્યારે પણ રામદેવજી મહારાજ હાજરા હજુર જઈને તેઓની રક્ષા કરી હતી, તેઓનો લૂંટેલો માલ પાછો અપાવ્યો હતો. આ જ રીતે રામદેવજી મહારાજ છે તેઓના પરચા અમુક અપરંપાર છે, એના જ કારણે પરચામાં પીર ભારી છે એમ કહેવાય છે, કારણ કે પરચા રામદેવજી મહારાજના અનેક પરચાઓ છે, પરંતુ આવા અનેક ઘણા પરચાઓ તેઓએ કર્યા પણ છે. ત્યારે આ જ રીતે રામદેવજી મહારાજ આ રત્ના રાયકાની રક્ષા કરી હતી, ને આ જ રીતે રામદેવજી મહારાજે રત્ના રાયકાને જેલમાંથી મુક્ત કરાવ્યો હતો. તો મિત્રો, વિડીયોમાં આપણે જાણ્યું એમ જ રત્ના રાયકાની રક્ષા કરી હતી ભગવાન રામદેવ પીરે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તેવા તમામ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં આવતા રહેજો મિત્રો. તો ચાલો આપણે મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. તો ચાલો બધાને જય સીતારામ ને રાધે કૃષ્ણ.